નમસ્કાર મિત્રો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સલીલ દલાલે લખેલી ફેસબુકના ફળિયે કુમાર કથાઓમાંથી કિશોર કુમારનો હપ્તો. મધુબાલા અને કિશોર કુમારની જોડી ચલતી કા નામ ગાડીના સેટ ઉપર મળતી તે દિવસોમાં બંને પોતપોતાના અંગત જીવનમાં એક મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ હતી કે બેઉ પ્રેમમાં પડવાને બદલે એકબીજાની તેમના તૂટી રહેલા પ્રેમ પ્રકરણમાં મદદ કરવા આતુર હતા. કિશોરદાએ તે દિવસોની વાતો ખાસ જાહેર કરી નથી, પરંતુ 1981ના માધુરીના સંપાદક વિનોદ તિવારીને આપેલી એક મુલાકાતમાં તે સમયનો થોડોક અણસાર મળે છે. કિશોર કુમારે એ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મધુબાલા તો રૂમા સાથેના મારા મતભેદો દૂર કરાવવામાં સાચો રસ ધરાવનાર વ્યક્તિ હતા. તેમના જ શબ્દોમાં, वह हमारे दर्द को किसी और के मुकाबले इसलिए भी ज़्यादा समझ सकती थी कि उन दिनों दिलीप कुमार के साथ उसका संबंध टूट चुका था और कुछ झगड़ा चल रहा था. कोई बार रूमा से मिलकर उसे हमारा मेल कराने की कोशिश की, पर रूमा से मेरी बात न बन सकी, न दिलीप कुमार के साथ उसके झगड़े सुलझे. तब किन्हीं नाजुक क्षणों में हमने एक हो जाने का फैसला कर लिया. આમ મધુબાલા સાથેના સંબંધોને લીધે કિશોર કુમારનું લગ્ન જીવન નહોતું તૂટ્યું અને ના તો મધુબાલાના જીવનમાં કિશોર કુમારના આગમનથી દિલીપ કુમાર સાથેના મધુબાલાના પ્રેમ સંબંધને કોઈ ખાંચો આવ્યો હતો. લગ્ન માટે કિશોર કુમારે ઇસ્લામ ધર્મ સ્વીકારીને પોતાનું નામ કરીમ અબ્દુલ કર્યાની પણ એક સ્ટોરી છે. બાય ધી વે, કિશોરદાના વર્ષો જૂના વફાદાર ડ્રાઈવરનું નામ પણ અબ્દુલ હતું. કિશોર કુમારના જીવનમાં તેમના ચોથા લગ્ન વખતે પણ દિલીપ કુમાર એક અગત્યના પાત્ર તરીકે નજર પડે છે. લીના ચંદાવરકર કિશોર કુમાર સાથેના પોતાના લગ્નનો નિર્ણય લેતા પહેલાં દિલીપ સાહેબનો અભિપ્રાય લેવા ગયા, ત્યારે દિલીપ કુમારે એ લગ્ન નહીં કરવાની સલાહ આપી હતી. મધુબાલા સાથેના જ્યારે કિશોર કુમારે નિકાહ પડ્યા ત્યારે દુલ્હા દુલ્હન બંનેના પરિવારને વાંધો હતો. કિશોર કુમારના પરિવારને તો રૂમાદેવી જેવી બ્રાહ્મણ સમાજમાં માનનારા હિન્દુ કુટુંબની કન્યા સામે પણ વાંધો હતો, જ્યારે મધુબાલા તો મુસ્લિમ, તેમની સાથેનું લગ્ન તો મંજૂર જ કઈ રીતે હોઈ શકે? ખાસ કરીને જ્યારે કિશોર ધર્મ પરિવર્તન કર્યાની સ્ફોટક વાતો વહેતી હોય. સામે પક્ષે મધુબાલાના પિતાજી અતાઉલ્લા ખાન માટે પણ એવી જ સ્થિતિ હતી. તેમણે દિલીપ કુમાર સરખા તે સમયના સૌથી લોકપ્રિય અને પૈસા પાત્ર મુસ્લિમ વરતિયાને પણ નામંજૂર કર્યા હતા. વળી દિલીપ કુમાર અને મધુબાલા 8 વર્ષથી પ્રેમમાં હતા. જો BR ચોપરાના પિક્ચર નયા દૌરના સર્જન દરમિયાન ભોપાલ આઉટડોર શૂટિંગ માટે જવાની વાતે મોટો વિવાદ ના થયો હોત તો કદાચ મામલો વણસ્યો ના હોત. તો કદાચ મધુબાલા કિશોર કુમારના જીવનમાં એટલી ગંભીર રીતે સાથે હોત પણ નહીં. નયા દૌરનો ઝઘડો છેવટે કોર્ટ સુધી પહોંચ્યો હતો. સામસામા દાવા થતાં અદાલતમાં જુબાની આપતા કિશોર કુમારે શાહજાદા સલીમની અદાથી ભરી અદાલતમાં જાહેર કર્યું હતું કે પોતે મધુને ચાહે છે અને મરતા સુધી તેને પ્રેમ કરતા રહેશે. એ કેસમાં પછી તો આઉટ ઓફ કોર્ટ સમાધાન થયું. બંને પક્ષે કેસ પાછા ખેંચી લીધા. પણ એ દિવસોમાં મધુબાલાની લગ્ન માટેની એક જ શરત હતી કે દિલીપ કુમારે તેમના અબ્બાજાનની માફી માંગવી. મધુબાલાના જીવન ઉપર લખાયેલું એક પુસ્તક બહાર પડ્યું તે દિવસોમાં તેમના એક બહેને કરેલા ખુલાસા મુજબ તો દિલીપ સાહેબ એક વખત પોતાના થનાર સસરાને સોરી કહી શક્યા હોત તો બંનેના લગ્ન થઈ જ ગયા હોત. જોકે ઉપેન્દ્ર ત્રિવેદી કહેતા એમ, માનવ મનનું રસાયણ કોણ સમજી શક્યું છે? જે તે સમયે એ આખા પ્રસંગની સંપૂર્ણ વિગત જાણવાનો દાવો કરનાર પણ દિલીપ કુમાર, મધુબાલા અને તેમના પિતાજી અતાઉલ્લા ખાન અને કિશોર કુમાર એ તમામ મુખ્ય પાત્રોના મન પ્રદેશમાં ચાલતી લાગણીઓની મથામણને ક્યાં પામી શક્યા હોત? એમ તો દેશ આઝાદ થયો ત્યારે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન નહેરુ બને કે સરદાર, એ સવાલના જવાબ જેવો પોતાનો નિર્ણય ગાંધીજીએ એક ચબરખીમાં લખીને કર્યો હતો, ત્યારે તેમના નહેરુજી કે સરદાર સાહેબના મન પ્રદેશમાં લાગણીઓનું કયું લેવલ હશે એ આજે
કે ઇવન ત્યારે પણ કોણ જાણી શક્યું હશે? એ ઘડી, એ ક્ષણ પોતાના ગર્ભમાં ભાવિની શું શક્યતાઓ લઈને આવતી હોય છે એ માત્ર ભવિષ્યના બનાવો જ કહી શકે. દિલીપ કુમાર સાથેથી અલગ થઈ ગયા પછી જ્યારે મધુબાલાએ કિશોર કુમારને લગ્નની ઓફર કરી ત્યારે પોતાની શારીરિક હૃદયની તકલીફની પણ જાણ કરી હતી. આજે વેલેન્ટાઇન ડે તરીકે ઓળખાતા પ્રેમીઓના પ્રિય દિવસ 14મી ફેબ્રુઆરી 1933માં જન્મેલા મધુબાલા પ્રણયની દેવીની માફક જ પોતાના ગમતા પુરુષો, હા બહુવચન પુરુષો, ને લાલ ગુલાબનું પુષ્પ આપીને તમે મને ગમો છો એમ કહેતા એ પ્રેમપત્ર પણ લખતા અને કદાચ ડાયરી પણ. અહીં કદાચ કહેવાનું કારણ એ કે તે ડાયરીના અસ્તિત્વ વિશે જ સવાલ ઊભો કરાયેલો છે. મધુબાલાની ડાયરી તેમના અવસાન પછી તેમના પિતાજીએ પાર્થિવ દેહ સાથે કબરમાં દફન કરી દીધી હતી એમ કહેતું એક પુસ્તક આવ્યું હતું. તે વખતે તેમના બહેનને એવું કંઈ પણ બન્યાની વાતને રદિયો આપતા જ કહ્યું હતું કે એ પુસ્તક લખનાર શું મધુ આપાની દફન વિધિમાં હાજર હતા? મધુબાલાના હૃદયમાં છિદ્ર હતું એ વાતની ખબર પહેલી વાર 1954માં પડી. તે દિવસોમાં ખબર ફેલાઈ હતી કે વાસનની ફિલ્મમાં બહુત દિન હુએના સેટ ઉપર શૂટિંગ દરમિયાન હિરોઈનના મોંમાંથી લોહી નીકળ્યું. ક્યાંક ઉલ્લેખ છે કે લોહીની ઉલટી કરી અને ક્યાંક કહેવાયું છે કે લોહી થૂક્યું. પણ તે સમયે મીડિયાએ તેનું રિપોર્ટિંગ જરૂર કરેલું અને ફિલ્મ ઉદ્યોગમાં એ વાત ફેલાયેલી તો હતી જ કે મધુબાલાને તંદુરસ્તીની રીતે સારવારની જરૂર હતી. તેથી કિશોર કુમાર સાથે લગ્નની દરખાસ્તની મંજૂરી આપતા પહેલાં અતાઉલ્લા ખાન ઈચ્છતા હતા કે મધુબાલા સારવાર અંગે લંડનમાં નિદાન કરાવે. પણ મધુબાલાએ જીદ કરી, પહેલાં લગ્ન કર્યા અને પછી જ લંડન જવાનું નક્કી કર્યું. કદાચ એ દિલીપ કુમારને દેખાડી દેવા માંગતા હતા કે પછી અતાઉલ્લા ખાનના 11 બાળકો પૈકીના 5મા સંતાન તરીકે સમગ્ર પરિવારનો આર્થિક ભાર વહન કરવાની સતત નિભાવેલી જવાબદારીમાંથી મુક્તિ મેળવવા પિતા સામે બળવો કરી રહ્યા હતા. કારણ ગમે તે હોય, મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કરી જ લીધા. મધુબાલાના પરિવારજનો એમ માનતા હતા કે કિશોર કુમારને આર્થિક ટેકો જરૂરી હોય તેમણે આ લગ્ન માટે સંમતિ આપી હતી. પરંતુ એકવાર લગ્ન થયા એટલે કુટુંબ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગનો વિરોધ પણ આડકતરી રીતે છતો થવા માંડ્યો. ગાયક તરીકે પોતાની કારકિર્દી જમાવવા આતુર કિશોર કુમારને હવે સંગીતના ક્ષેત્રમાં પણ ઉપેક્ષાનો સામનો કરવાનો આવ્યો અને તે પણ તેમનો હાથ સૌથી વધારે મજબૂત રીતે પકડનાર સચિન દેવ બર્મન જેવા સંગીતકાર દ્વારા છે. સચિનદાએ કિશોર કુમારને દેવાનંદના અવાજ તરીકે સ્થાપવાના પ્રયત્નો અચાનક જ જાણે કે અટકાવી દીધા. અરે જે ગાયન સાથે ચલતી કા નામ ગાડી જેવું સુપરહિટ આલ્બમ આપ્યું એ જ ગાયકને દાદા બર્મનદાના મ્યુઝિકમાં કોઈ ગીત ગાવા નહોતું મળતું. કાલા પાની અને 16 સાલમાં દેવાનંદ માટે દાદાએ રફી અને હેમંત કુમારના અવાજ લીધો, પણ કિશોર નહીં. જેમાં દેવાનંદ ન હોય એવી તેમની ફિલ્મો એટલે કે લાજવંતી, સિતારો સે આગે, ઇન્સાન જાગ ઉઠા, સુજાતા, કોઈમાં કિશોર કુમાર ના મળે. ત્યાર પછીની દેવ સાહેબની ફિલ્મોમાં પણ તક ના આપી, જેમ કે કાલા બજાર, મંઝિલ, બાત એક રાત કી, એક કે બાદ એક, તેરે ઘર કે સામને, બંબઈ કા બાબુ, એ બધી સચિનદાની એવી ફિલ્મો જેમાં દેવાનંદ હીરો હતા છતાં કિશોર કુમારનું કોઈ જ ગીત નહોતું. ઠેઠ 1955માં તીન દેવિયામાં અરે યાર મેરી તુમ ભી હો ગજબ અને ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત સાથે કિશોરદા અને સચિનદા પાછા એક થયા. ઘણાના મત પ્રમાણે સચિન દેવના પુત્ર રાહુલ દેવને કારણે કિશોર કુમાર બર્મન કેમ્પમાં પુનઃ સ્થાપિત કરી શક્યા હતા. કિશોર કુમારની ઉપેક્ષા SD બર્મન દ્વારા થઈ હતી. તે પાછળ મધુબાલા સાથેના લગ્ન જવાબદાર હતા કે પછી તેને કારણે ઊભી થયેલી અન્ય પરિસ્થિતિઓના પગલે કિશોર કુમારના વર્તનમાં આવેલો ફેરફાર કારણભૂત હતો? એ સવાલ થઈ શકે એવા કિશોર કુમારના વિચિત્ર વર્તનના કિસ્સાઓ એક પછી એક બહાર આવતા હતા. કોઈ પણ સીધા સાદા વ્યક્તિને માનસિક રીતે પરેશાન કરી મૂકે એવી ઘટનાઓ લગ્ન પછી બની રહી હતી. લગ્ન કરીને મધુબાલાને લઈને કિશોર કુમાર સારવાર માટે
અને જરૂરી હોય તો ઓપરેશન પણ કરાવવાની તૈયારી સાથે લંડન ઉપડ્યા. ત્યાંના ડૉક્ટર મધુબાલાના જરૂરી ટેસ્ટ કરીને શું કહેવાના હતા તેને કિશોર કુમારને ક્યાં ખબર હતી. તેમને તો એ પણ ક્યાં અંદાજ હતો કે જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં મધુબાલા આપઘાતનો પ્રયાસ કરશે. નમસ્કાર મિત્રો, આજનો એપિસોડ અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. થેન્ક યુ. ધન્યવાદ.